નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકાના કારોડિયા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગામના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસમાં લેખિત ફરિયાદ અપાઈ। ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ દ્વારા મોટા નેતાઓ સાથે લાંબી પહોંચ હોવાનું જણાવી ઉડાવી દેવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ। કેટલાક બની બેઠેલા રાજકારણી લોકો પોતાના રાજકારણમાં મોટા નેતાઓ સાથે લાંબી પહોંચ હોવાનો ગુલબાંગો ઠોકી આમ પ્રજાને ધમકાવવાના કિસ્સા બનાવતા રહે છે। તેવી જ રીતે ફતેપુરા નગરમાં રહેતા એક યુવાનને કારોડિયાપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા મોટા રાજકારણીઓ સાથે પોતાના સારા સંબંધો હોવાનું જણાવી યુવાનને ગમે ત્યારે ઉડાવી દેવાની ધમકી આપતા પીડિત યુવાને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે। ફતેપુરા નગરમાં રહેતા કલાલ મનોજકુમાર નરેશભાઈ નાઓએ ફતેપુરાના કારોડિયાપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કલાલ હિતેશભાઈ નટવરલાલની વિરુદ્ધમાં લેખિત ફરિયાદ આપતા જણાવ્યું હતું કે મનોજકુમાર કલાલને હિતેશ કલાલ સાથે કોઈપણ જાતને લેવા દેવા કે અદાવત નથી। તેમ છતાંય વારંવાર હિતેશ કલાલ દ્વારા મનોજ કલાલને મારી નાખવાની ધમકીઓ આપતો રહે છે। તેમજ આ ડેપ્યુટી સરપંચ દ્વારા કેટલીક વાર મનોજભાઈ કલાલને જાતિ અપમાનિત મા બેન સમાની વિવિધ ગાળો આપી હું તને પતાવી દઈશ અને ધમકીઓ આપતો રહેતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેવી જ રીતે ગત 12 જુલાઈના રોજ પણ ખુલ્લેઆમ મનોજકુમાર કલાલને ધમકીઓ આપતા જણાવ્યું હતું કે મારી પહોંચ ઘણી લાંબી છે, મારી જોડે દાહોદ જિલ્લાના બહુ મોટા નેતાઓ છે અને હું તને ગમે ત્યારે ઉડાવી દઈશ તેવી ધમકીઓ આપતા મનોજકુમાર કલાલે ફતેપુરા પોલીસને અરજી આપતા જણાવ્યું હતું કે પોતાના નાના સંતાનો હોય અને પોતે એકલા હોય, વારંવાર કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે અને પોતાને કાંઈ પણ થાય તો તેની જવાબદારી હિતેશ કલાલની રહેશે અને પોતાના ઉપર ગમે ત્યારે હુમલો થાય તેમ હોવાનું જણાવ્યું છે અને વધુમાં જણાવ્યું હતું કે હિતેશ કલાલ વર્ષ 2002ના કોમી તોફાનોમાં પણ સંડોવાયેલા હતા। તેમજ હાલમાં એક હિતેશ કલાલ ખુલ્લી ધાક ધમકીઓ આપવામાં માહિર હોવાનું જણાવ્યું છે, જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મનોજ કલાલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવતા ફતેપુરા પોલીસ હરકતમાં આવતા તાત્કાલિક ગ્રામ પંચાયતના કારોડિયા પૂર્વ ડેપ્યુટી સરપંચને પોલીસ દ્વારા લાવી અટકાયત પગલાં લેવામાં આવ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।